સુરતમાં વરાછા મેઇન રોડ પર કરાયેલ ખોદકામને લીધે થતા ટ્રાફિકને લઈ કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો, જેની અસર જોવા મળી છે। વરાછા મેઇન રોડ પર પાલિકાની પાણીની લાઇનનું તેમજ સિડકો કંપનીના બ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, તેમજ બ્રિજના કારણે સ્ટેશન તરફનો રોડ બંધ કરાયો છે। રોડ પર થતી ટ્રાફિકને નિવારવા ટ્રાફિક પોલીસ ગોઠવી દેવામાં આવી છે, જેને લઈને પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। સુરત રેલવે સ્ટેશનનો જે ડેવલપમેન્ટના ભાગરૂપે સિડકો દ્વારા જે એક રાઉન્ડ કોરિડોર બનાવવાનો છે, એના ભાગરૂપે અહીંયા અત્યારે 6 માસ માટે વરાછા રોડ વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ તરફ જતો રોડ બંધ કરવામાં આવેલો છે। એ અંગે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા જેસીપી સાહેબ તથા ડીસીપી સાહેબ ટ્રાફિકનાઓના માર્ગદર્શન મુજબ અત્રે વેરહાઉસની ગલીથી વસંતિકાની વાડી થઈ અને પોદાર સર્કલ તરફ જતા વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવેલું છે અને આ રસ્તાઓ સાંકડા હોવાથી આ રસ્તા ઉપર રાત્રિના 22:00 સુધી હેવી વ્હીકલો માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવેલો છે, જેથી નાના વ્હીકલો વ્યવસ્થિત રીતે પોતાના ડેસ્ટિનેશન સુધી જઈ શકે।